પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। પાકિસ્તાનનો ઉધરો લેતા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ પાકિસ્તાનને આડે હાથે લીધું। ત્યાંની સરકાર ત્યાંના પ્રશ્નોને અવગણવા માટે આવા નિવેદન આપે છે। જૂનાગઢ ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે તેવું કહ્યું। જે રીતે એના દેશની અંદર અરાજકતા ફેલાઈ રહી છે, ભૂખમરો અને લોકો લૂંટફાટ જે કરી રહ્યા છે, એટલે એ બધી વાતને પાકિસ્તાનના લોકોના મગજમાંથી કાઢવા માટે આવું નવું ઇન્ડિયાની વિરુદ્ધમાં હોય, પછી જૂનાગઢ હોય, આ મુદ્દાઓ લઈ અને નિવેદનો કરી અને એક ધ્યેય બીજે દોરવાનું કામ કરે છે। જૂનાગઢ એ ભારતનો અંગ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે આ જૂનાગઢને આઝાદ કરી અને જે આરજી હુકુમતના લડવૈયાઓ હતા એને મતદાન કરી અને જૂનાગઢની અંદર ભારતની અંદર જૂનાગઢને રાખવાનું કામ કર્યું હતું। એટલે કદાચ એમને કોઈ માનસિકતા હોય, બીમાર થઈ ગયા હોય, તો એમને વિનંતી છે કે પહેલા તમારું ત્યાં ઈલાજ કરાવો। તો પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ નિવેદન આપ્યું અને તેઓએ કહ્યું કે સરદાર પટેલે મતદાન કરાવેલ અને મતદાન બાદ લોકમત ભારતમાં રહેવાનો આગ્રહી હતો, એટલે પાકિસ્તાન હવે સુધરી જાય તો સારું છે। મુદ્દો નથી, કારણ કે ન્યા ગરીબી એવડી મોટી ફાટી નીકળી છે, કોઈ નેતાઓનું ક્યાંય હાલતું નથી। આખા વિશ્વમાં પાકિસ્તાનને આતંકવાદી જ માનવામાં આવે છે અને હજી આમાં સુધરતા નથી। હવે તો સુધરો, કંઈ કારણ વગરનો અમે અહીંયા જવાનું આ જાવ, એકવાર વાત તો કરો, આ બાજુ આવીને ખબર પડે। ભૂખમરો તમારી ત્યાં છે, ખાવા પીવાનું મળતું નથી, 500 રૂપિયે લીટર ડીઝલ મળે છે અને આ ઇતિહાસ નથી ખબર કે જે તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલે બાઉદીન કોલેજની અંદર આરજી હુકુમતની સ્થાપના થઈ અને શામળદાસ ગાંધી અને આ લોકોએ જ્યારે મતદાન કરાવ્યું ને ત્યારે 99.99% લોકો એમ કીધું હતું કે અમે હિન્દુસ્તાનમાં જ રહેવા માગીએ છીએ। વડોદરામાં પૂરની સ્થિતિ